ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશન તથા નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળા અને બરોડા ડિસ્ટ્રિક્ટ જુડો એસોસિએશન સંયુક્ત ઉપક્રમે ઓલ ગુજરાત જુડો સબ જુનિયર અને એડિટ સિલેક્શન ટ્રાયલ્સ 2024-25નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં બોયઝ અને ગર્લ્સ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્પર્ધાની શરૂઆત પહેલા જ ખેલાડીઓ સહિત અધિકારીઓ તેમજ આયોજકો દ્વારા 5 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું, કારણ કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના દુઃખદ નિધનના કારણે આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડી, આયોજકો, રેફરી વગેરે દ્વારા પોતાના હાથે કાળી રિબિન બાંધી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળાના પ્રમુખ મોહન વિચારે તેમજ ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશનના પ્રેસિડેન્ટ આત્મારામ પટેલ, બરોડા ડિસ્ટ્રિક્ટ જુડો એસોસિએશનના આઝાદ સુરવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું। તારીખ 28 ડિસેમ્બરથી લઈને 29 ડિસેમ્બર સુધી ગુજરાત સ્ટેટ સબ જુનિયર એન્ડ ટ્રાયલ્સ 2024-25 યોજાઈ રહી છે। ત્યારબાદ વિજેતા રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું સિલેક્શન અંકિત કરી શકશે તેવી આશા ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશનના પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવી હતી। ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। આજે આપણે અહીંયા પરમહંસ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળામાં ગુજરાત સ્ટેટ સબ જુનિયર અને કેડેટ માટેના સિલેક્શન ટ્રાયલ્સ રાખ્યા છે। આજે સબ જુનિયર ભાઈઓ અને બહેનોના ટ્રાયલ્સ છે અને આવતીકાલે કેડેટના ટ્રાયલ્સ રહેશે। હવે આ ટ્રાયલ્સ રાખવાનું મુખ્ય કારણ તો એ થયું કે આપણે તો રેગ્યુલર સ્ટેટ ટુર્નામેન્ટ તો પૂરી કરી દીધી છે, પણ છેલ્લી ઘડીએ જુડો ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી નેશનલ ઇવેન્ટ ડિક્લેર થઈ અને એમાં ખેલાડીઓનું વય જૂથ છે એમાં ફેરફાર કરી દીધો, એટલે આપણા જે સિલેક્ટ થયેલા પહેલાં ખેલાડીઓ હતા એ આમાં રમી શકે નહીં, એટલે આપણે ફરીથી સિલેક્શન ટ્રાયલ ગોઠવવાની ફરજ પડી છે અને આજે અહીંયા આ વ્યાયામશાળામાં આ ટ્રાયલ્સ ગોઠવ્યા છે અને દર વખતે આપણને વ્યાયામશાળા તરફથી બહુ સારો સહકાર મળે છે, ખેલાડીઓને સારું પ્રોત્સાહન પણ મળે છે અને બધી સ્પર્ધાઓ સફળતાપૂર્વક યોજાય છે। આજે ફક્ત જે ટ્રાયલ છે એમાંથી માત્ર ને માત્ર પહેલો નંબર જે આવશે એનું જ નેશનલ માટે સિલેક્શન થશે અને બાકીના કોઈ ખેલાડીને પ્રમાણપત્ર કે કશું આમાં મળવાનું નથી, કારણ કે રેગ્યુલર ટુર્નામેન્ટ આપણે અગાઉ કરી દીધેલી છે અને એમાં બધાને પ્રમાણપત્રો, મેડલ્સને બધા આપેલા છે, એટલે એ ટુર્નામેન્ટ આપણે રેગ્યુલર ટુર્નામેન્ટના ગણાશે આ વર્ષની અને આવતા વર્ષે નવી ટુર્નામેન્ટ થશે, એમાં ફરીથી પાછું એનો પ્રોસેસ ચાલશે। એટલે આ વર્ષ પૂરતું જ આ ફેરફાર થયો છે અને એટલે આપણે આ સિલેક્શન ટ્રાયલ રાખ્યા છે અને એમાં બહેનો અને ભાઈઓ બંને થઈને 166 ખેલાડી ભાઈ બહેનો અત્યારે ભાગ લીધો છે। એન્ટ્રી તો 190ની હતી પણ એમાં કેટલાક ગેરહાજર રહ્યા છે। હા, આજે આમ તો સામાન્ય રીતે અમારી દરેક સ્પર્ધામાં અહીંયા જ્યારે યોજાય છે ત્યારે એનો ઉદ્ઘાટન સમારંભ કોઈ વિશિષ્ટ મહાનુભાવોને બોલાવીને એમની પ્રેરણાથી અને એમના પ્રોત્સાહનથી શરૂ કરવામાં આવે છે, પણ તાજેતરમાં આપણા પૂર્વ ડૉક્ટર મનમોહન સિંહ જે આપણા વડાપ્રધાન હતા એમનું અવસાન થવાથી એમની શ્રદ્ધાંજલિ રૂપે આજે પ્રાર્થના રાખી 2 મિનિટનું મૌન રાખીને એમને શ્રદ્ધાંજલિ આપીશું અને પછી અમે આ ટ્રાયલ શરૂ કરીશું। અને આના આપણે પ્રતિક રૂપે દરેક ખેલાડી, ઓફિશિયલ જેટલા આમાં ભાગ લઈ રહ્યા છે એ બધાને આપણે કાળી રિબિન સાથે શોક દર્શાવવા માટે એ આયોજન કરેલું છે। આજે સિલેક્શન છે જુડોનું ઓલ ગુજરાત, એના સંદર્ભમાં આયોજન કરવામાં આવ્યું છે અને એમાં બહુ મોટી સંખ્યામાં બધા ઓલ ગુજરાતમાંથી જુનિયર અને ક્રેડિટ એ બેઓ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે। સંપૂર્ણ વ્યવસ્થા નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળા તરફથી કરવામાં આવી છે। નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળાનો હું પ્રમુખ છું અને અહીંયા ઉપસ્થિત જુડો એસોસિએશનના પ્રમુખ આત્મારામજી ઊભા છે પટેલ, તે જ પ્રમાણે સેક્રેટરી આઝાદ સુરવે છે। આઝાદ સુરવેનું આ બધું આયોજન છે અને આજે જે આપણા માનનીય વડાપ્રધાન મનમોહન સિંહનું જે અવસાન થયું છે એ સંદર્ભમાં અમે અહીંયા શોક માનીને પછી આ ટુર્નામેન્ટનું આપણે શરૂઆત કરીશું।